જય માતાજી, જય સિગોતરમાં। આજે આપણે સિગોતર માતાજીનો પ્રાગટ્ય દિવસ છે, તો સિગોતરમાંને સેલિબ્રેશન તૈયારી કરવામાં આવે છે, તો લગ્નમાં બન્યા રહેજો આગળ કન્ટિન્યુ। તો જો અમારે કલ્પેશગીરી ગોસ્વામી અમારે તૈયારી કરવાનું કામકાજ ચાલુ કરી નાખી છે, પોતે ફૂલાવે છે ફુગ્ગા ને હું પણ વ્લોગ ઉતારવાનું ચાલુ કામકાજ છે, તો અમારા વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો। ચાલો માતાજીના દર્શન કરાવીએ મંદિરનું। હવે અમારે આવી ગયા છે ઓફિસ થી બે ભાઈબંધ ખાસ જીગરી યાર। અમારા ઊંચા છે ખર્ચા પૂરા પાડે રોમસા હચા મનથી રે મોન। ચાલો તાર મિત્રો પહેલી કેક કાપવાની હતી અમારે પ્રવીણગીરી મોટા ભાઈની ત્યાં, તો આપણે આવી ગયા છીએ પ્રવીણગીરીની ઘરે। સિગોતર માતાજીનો પ્રાગટ્ય દિવસ છે એટલે એના નિમિત્તે કેક કાપવાની હતી, તો આપણે આવી ગયા છીએ પ્રવીણગીરીની ઘરે। અમારા બધા સગા સંબંધી આવી ગયા છે પ્રવીણગીરીની ઘરે। હવે અહીંયા કેક કાપીને આપણે પછી જઈશું આપણી ઘરે ત્યાં કેક કાપવા માટે, તો વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો। એ મારે સિકોતરના મોઢળે ફરક રે ધજા, સિકોતરના મોઢળે ફરક રે ધજા, તારા પારે આવે એને મોજ। ચાલો ત્યારે આપણે માતાજીની આરતી કરવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે આરતી કરવા બધા ભાઈઓ ઊભા થઈ જાય। અને અમારા જીજુ નીચે બેઠા છે, તેમને ખાસ નમ્ર વિનંતી કે ઊભા થઈને આરતીનો લાવો લે। પહેલી આરતી અમારે નરેશગીરી 1008 મંથ શ્રી લે છે આરતી માતાજીની પહેલી આરતી। તો જય સિગોતરમાં વ્લોગની અંદર તમે કન્ટિન્યુ બન્યા રહેજો, મોજ આવશે આગળ। ચાલો આરતી થઈ ગઈ છે તૈયાર, અમારે નરેશગીરી ગોસ્વામી કરશે આરતી, તો આરતી થઈ ગઈ છે તૈયાર। જય માતાજી। આપણે આરતી કરીને હવે આપણે ટાઈમ થઈ ગયો છે કેક કાપવાનો, તો આપણે કેક કાપીને માતાજીનો જન્મદિવસ ઉજવીએ। તો ચાલો વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો। મોટા ભાઈ ત્યાં કેક કાપીને આપણે આવી ગયા છે આપણે રૂમે, ને આપણે હવે અહીંયા તૈયારી કરવાની છે। તો ચાલો વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો, મોજ આવશે હવે।
ચાલો તો આરતીનો સમય થઈ ગયો છે અને આપણે બધા હવે આરતીમાં ઊભા છીએ આરતીનો લાવો લેવા માટે. તો વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો તો કેક કાપવાનો સમય થઈ ગયો છે તો આપણે કેક કાપીને માતાજીનો જન્મદિવસ વિશ કરીએ આપણે. કે તો મોઢું ગાય તન પાડે રાજી તન જોએ રાજી એ મારા બોલો બેગર માત કી જય. ચાલો તો હવે આપણે મનોરંજન કરવાનું છે પૂરેપૂરું. તો વ્લોગની અંદર હવે મજા આવશે, કન્ટિન્યુ બન્યા રહેજો. હલો સુનજે મારી માતા કાળી ગાડી લાણી ધંધો કરશો તો કાળી ગાડી આવશે ને કરાઈએ નથી હા ભાઈ કેટલા ડાયરા કરવાના આનો કોણ હાથમાં પકડાય લો
આ મેઠો વાળા કોકડા કરવા પડશે તારે યાદ આવશે ચાલો ત્યારે મિત્રો આ વ્લોગની અંદર તો બહુ બહુ મજા આવી ગઈ છે અમને. તો તમને કેવી મજા આવી છે તો તમે કોમેન્ટ કરીને અવશ્ય એકવાર જણાવશો અમને. ને આવો વ્લોગ વળી આપણે આવતા વર્ષમાં લઈને આવશે માતાજીનો પ્રાગટ્ય દિવસ નિમિત્તે. તો આપણો વ્લોગ અહીંયા પૂરો કરશું. જય માતાજી, જય શ્રી ગોધરમાં. આ ચેનલની અંદર જો તમે નવા હો તો લાઈક, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવા નમ્ર વિનંતી અને શેર